ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. ઓકે, તો સ્વાધ્યાય 5.1 ચાલે છે. આખા સ્વાધ્યાયમાં સાતત્યના દાખલાઓ છે. સાતત્યના દાખલામાં લિમિટવાળું સૂત્ર આવડવું જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય તો વિધેય બિંદુ એ આગળ સતત. જો તમને આખા પ્રદેશ પર સતત સાબિત કરવા કે તો સીની મદદ લેવાની. બરાબર છે, સી ધારી લેવાનો અને સી આગળ સતત બતાવવાનું. યાદ છે ને બધી પ્રોસેસ? ઓકે, હવે આપણે બે પ્રમેય પણ જોયા છે, પ્રમેય 1 અને 2. પ્રમેય 1માં સરવાળો સતત હોય તો બે વિધેય સતત હોય તો સરવાળો સતત, બાદબાકી સતત, ગુણાકાર સતત, ભાગાકાર સતત. બરાબર. એના પછી પ્રમેય 2માં બે વિધેય સતત હોય તો બે વિધેયનું સંયોજન એફઓજી સતત, જીઓએફ સતત. યાદ છે આ બધી વસ્તુ? સ્વાધ્યાયના દાખલામાં બી બધા આવા જ દાખલાઓ આવી રહ્યા છે. ચાલો હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં પ્રશ્ન કયો આવ્યા? 14. ઓકે, રેડી? પ્રશ્ન 14 સ્ટાર્ટ કરીએ છીએ. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો એફ માટે સાતત્ય ચર્ચો. તમને યાદ હોય લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક દાખલા એવા કરેલા કે જેમાં 5 વિકલ્પ પડેલા. કેટલા વિકલ્પ? 5. તો એવા જ 5 વિકલ્પવાળા દાખલા હજી પણ આવશે, તો જોયા કરજો. તો આ રકમ તમારી સામે છે. સાતત્યની ચર્ચા કરવા કીધી. હવે આ વિધેયનો પહેલાં તો મને પ્રદેશ કહેવો. અહીંયા જે એક્સ કીધું હોય તેના પરથી ખબર પડે એક્સની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી 10 સુધી. એટલે આપેલા વિધેયનો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 10. આટલું ક્લિયર છે તમને? એટલે હવે આ વિધેય તૂટે કયા કયા બિંદુ આગળ? એમ નહીં કદાચ 0 આગળ તૂટે, ના. 1 આગળ તૂટ્યું ને બીજું 3 આગળ તૂટ્યું. એટલે 1 અને 3 સિવાય બાકી બધે સતત. અને 1 આગળ શું લાગે? સતત કેવા સતત? 1 ને આમાં મૂકો ને 1 ને આમાં મૂકો તો 3 અને 4 જુદું આવ્યું. 1 આગળ અસતત. હવે 3 આગળ શું લાગે? 3 ને આમાં મૂકો ને આમાં મૂકો, 4 ને 5 આવ્યા એટલે 3 આગળ બી અસતત. આપેલું વિધેય 1 અને 3 આગળ અસતત છે, બાકી બધે કેવું છે? સતત. આ દાખલો પૂરો. સમજ પડશે? પરંતુ આ જ દાખલો કે જેનો જવાબ આપણે 15 થી 20 સેકન્ડમાં લાવી દીધો તે જ દાખલો ગણવાનો છે આપણે. એમાં આપણે 5 થી 10 મિનિટ આપવાની છે. ચાલો આખું પાનું ભરવાનું છે. ચાલો સૌથી પહેલા તો ચાલ પુષ્પા બોલવામાં. ધારો કે સી બિલોંગ્સ ટુ 0 થી 10. પ્રદેશ ભાઈ 0 થી 10 છે તે. હવે આના વિકલ્પ મને પાડીને આપો ને ભાઈ. સી ના વિકલ્પ બોલો, પારો વિકલ્પ. જો 1 આગળ ને 3 આગળ તૂટે. પહેલો વિકલ્પ સી બરાબર 0 લેવો પડે. બીજો વિકલ્પ 0 થી 1, 0 લેસ દેન સી લેસ દેન 1. આમાં 0 ને ઇક્વલ નહીં આપ્યું તો સમજ પડે. એ ઇક્વલ અપાય જ નહીં. પછી સી ઇક્વલ ટુ 1, પછી 1 થી 3, પછી એક્ઝેક્ટ 3 ને પછી 3 થી 10 ને પછી એક્ઝેક્ટ 10. કેટલા વિકલ્પ પડે? 1 2 3 4 5 6 ને 7 વિકલ્પ. કેટલા વિકલ્પ પડે આ દાખલામાં? 7. ચાલો તો પહેલો વિકલ્પ બેઠું આ જ ક્રમમાં આપણે ચાલીએ. પહેલો વિકલ્પ સી બરાબર 0. હવે 0 આગળ ડાબુ જમણું કરવું પડે. હવે અહીંયા જુઓ આપેલું વિધેય એ 0 થી મોટી કિંમત માટે વ્યાખ્યાયિત છે ને. એનો મતલબ કે જમણું કરવાનું, ડાબુ નહીં કરવાનું. કેમ કે ડાબી તરફની કિંમતો માટે આપેલું વિધેય વ્યાખ્યાયિત નથી, ખાલી જમણું કરવાનું. શું કરવાનું? જમણું. હું પછી જમણાનું લક્ષ એ 0 જેટલું થાય તો સતત. સમજ જા. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ. ચલો એફ ઓફ એક્સ કેટલા છે? હવે એક્સ એ 0 ની જમણી તરફ હોય એટલે એક્સ એ 0 થી મોટો હોય તો એફ ઓફ એક્સ કેટલા છે? 3. અને આ 3 અચળ વિધેયનું લક્ષ તે પોતે 3 પોતે. તો ડાબી તરફનું લક્ષ કરવાનું છે? ના. એક્સ એ 0 થી નાનો છે એવું અહીંયા કશે આપેલું નથી. એક્સ એ 0 થી નાનો છે જ નહીં. બરાબર, કેમ કે પ્રદેશ જોવો એનો. એટલે હવે ડાયરેક્ટ 0 ને એફમાં મૂકો. એફ ઓફ 0 કેટલા થાય? 0 મૂકવાથી 3 આવ્યો. શું આ બે સરખા આવ્યા? હા. તેનો મતલબ આ બેને સરખાવી દેવો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. નાના પરથી સાબિત થાય છે કે એફ એ એક્સ બરાબર સી બરાબર 0 આગળ કેવું છે? સતત. ભાઈ ધ્યાન આપતા રહેજો. ચાલો એના પછી નંબર 2. હવે સી બરાબર કેટલા લેવાના? ધ્રુવાંશ તું બોલ. 0 લેસ દેન સી લેસ દેન 1. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ની કિંમત બોલો. લિમિટ એક્સ ટેન્સ ટુ સી. કીર્તન જો સી 0 ને 1 ની વચ્ચે હોય તો એફ ઓફ એક્સ 3. 3 નું લક્ષ 3 પોતે જ. હવે ડાયરેક્ટ સી ને એફમાં મૂકો. એફ ઓફ સી કેટલા થાય? જો સી 0 થી 1 ની વચ્ચે હોય તો એફ ઓફ સી 3 જ થાય. સરખું આવ્યું. માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર કેટલા આવ્યા? એફ ઓફ સી. શું સાબિત થાય છે પુષ્પા? વાક્ય લખાવો. એફ એ પ્રત્યેક સી ને સી કેવો? કૌંસમાં 0 થી 1 ની વચ્ચે આગળ કેવો છે? સતત છે. ચલો એના પછી દેવેન્દ્ર આગળ બોલ. એના પછીનો વિકલ્પ ત્રીજો વિકલ્પ
સી બરાબર કેટલા લેવાના છે? 1. 1 આગળ ડાબુ જમણું કરવું પડે કે? 1 આગળ ડાબુ ને જમણું કરવું પડે ભાઈ. 1 આગળ વિધેય તૂટે છે, લેસ ધેન બી છે ને ગ્રેટર ધેન, એટલે ડાબુ બી ને જમણું બી. ચાલો ડાબુ લક્ષ પહેલા. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ કેટલા છે? જો એક્સ એ 1 થી નાનો હોય 3 છે, એટલે ડાબી તરફનું લક્ષ 3 પોતે. હવે જમણી તરફનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ. ભાઈ જમણી તરફનું લક્ષ સોરી એક્સ એ 1 થી મોટો હોય તો આ 4 છે, અને આ બે હરખા નહીં આવ્યા. એનો મતલબ કે કોનું અસ્તિત્વ નથી? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. જો આ લક્ષનું અસ્તિત્વ નહીં હોય તો એનો મતલબ શું? માટે એફ એ સી બરાબર 1 આગળ સતત નથી. ચલો એના પછીનો વિકલ્પ પુષ્પા 2 બોલ. નંબર 4 બોલ. 1 લેસ ધેન ગ્રેટર ધેન ના બોલાયા ને. 1 લેસ ધેન સી લેસ ધેન 3. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચાલો ચેતના, જો સી 1 ને 3 ની વચ્ચે હોય તો એફ ઓફ એક્સ 4. 4 નું લક્ષ 4 પોતે. એફ ઓફ સી જો સી 1 થી 3 ની વચ્ચે હોય તો એફ ઓફ સી બી કેટલા? 4. બે જવાબ કેવા? સરખા. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર કેટલા થયા? એફ ઓફ સી. શું સાબિત થાય છે? કે એફ એ પ્રત્યેક સી કાઉન્સમાં 1 લેસ ધેન સી લેસ ધેન 3 આગળ કેવું છે? સતત છે. સમજાય છે? ચલો એના પછી હવે કયો વિકલ્પ આવ્યો? ધ્રુવાંશ 2 બોલ. 5મો વિકલ્પ સી બરાબર 3. 3 આગળ ડાબુ જમણું કરીએ કે? હા. લિમિટ એક્સ ટેન્સ ટુ 3 લેફ્ટ એફ ઓફ એક્સ. પેલા બે કા ગયા છે? આયુષ ને જઈ. લિમિટ એક્સ ટેન્સ ટુ 3 લેફ્ટ. ચલો એક્સ જો 3 થી નાનો હોય તો એફ ઓફ એક્સ કેટલું? 4. 4 આગળનું લક્ષ 4 પોતે. લિમિટ એક્સ ટેન્સ ટુ 3 રાઈટ એફ ઓફ એક્સ. જો એક્સ એ 3 થી મોટો હોય તો એફ ઓફ એક્સ કેટલા? 3 થી મોટો હોય તો 5. શું આ બેવના જવાબ સરખા આવ્યા? ના. કોનું અસ્તિત્વ નથી? લિમિટ એક્સ ટેન્સ ટુ 3 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. દેવા, એનો મતલબ કે એફ એ સી બરાબર 3 આગળ કેવો છે? અસતત છે, એટલે કે સતત નથી. ચલો એના પછી હવે કયો વિકલ્પ આવ્યા? નંબર 6. એફ બરાબર સી બરાબર કેટલા છે? 3 થી 10. 3 લેસ ધેન સી લેસ ધેન 10. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી. પુષ્પા એફ ઓફ સી કેટલા? જો સી 3 થી 10 ની વચ્ચે તો એફ ઓફ સી 5 નું લક્ષ 5 પોતે. એફ ઓફ સી નો ડાયરેક્ટ જવાબ કેટલો? 5. હરખું આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. શું સાબિત કર્યું જાનકી? એફ એ પ્રત્યેક સી જ્યાં સી કેટલાથી કેટલા? 3 થી 10 આગળ કેવો છે? સતત છે. કીર્તન છેલ્લો વિકલ્પ બોલ. 7મો વિકલ્પ. 7મા વિકલ્પમાં સી બરાબર 10. 10 આગળ ડાબુ કરવાનું કે જમણું? ધ્રુવાંશ પહેલા કયું કરવું છે? ડાબુ કે જમણું? ધ્રુવાંશે જમણું થાય જ નહીં, કેમ કે એક્સ એ 10 થી નાનો એટલે ખાલી ડાબુ જ કરવાનું. 10 ની જમણી તરફ તો એક્સ છે જ નહીં. લિમિટ એક્સ ટેન્સ ટુ 10 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 10 લેફ્ટ. જો એક્સ 10 થી નાનો હોય તો એફ ઓફ એક્સ કેટલા છે? 5. 5 નું લક્ષ 5 પોતે. હવે ડાયરેક્ટ એફ ઓફ 10 કેટલા થાય? એ 5 જ છે ભાઈ. તો આ બે સરખા આવ્યા? હા. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 10 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર કેટલા આવ્યા? એફ ઓફ 10. માટે સાબિત થાય છે કે એફ એ સી બરાબર 10 આગળ સતત છે. સૂચના શું હતી કીર્તન? વાંચતો સૂચના. સાતત્ય ચર્ચો. તો સાતત્યની ચર્ચા એવું કહે છે કે એફ એ 0 થી 10 માં 3 અને 5 1 અને 3 સિવાય સતત છે. એફ એ ક્લોઝ ઇન્ટરવલ 0 to 10 -1, 3 પર સતત છે. ખ્યાલ આવશે? પતી ગયો દાખલો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 15. 15 ને 16 બેવ ઘરેથી હવે કરવાના. એ કે અત્યારે આટલો મોટો દાખલો કરાવ્યો એવી રીતના થાય, પણ એના જવાબની ડાયરેક્ટ આપણે ચર્ચા કરીએ. પુષ્પા, આપેલું વિધેય 0 આગળ શું લાગે? સતત થશે? 0 આ બેવમાં મૂકો. 0 0 આવ્યું એટલે સતત છે. 1 આગળ 1 આ બેવમાં મૂકો. 1 આગળ 0 ને આ 1 આગળ 4 1 4. 1 આગળ અસતત, એટલે કે 1 આગળ અસતત r -1 પર સતત. 1 આગળ અસતત આવડી જશે.
કેટલા વિકલ્પ પર है? પહેલો વિકલ્પ c લેસ દેન 0, બીજો c ઇક્વલ ટુ 0, ત્રીજો c 0 લેસ દેન c લેસ દેન 1, 5 पर है। આમાં બી 5 પર है। ચલો ચાલ ધ્રુવાંશ -1 આગળ સતત કે અસતત? -1 મૂકવાથી આમાં -2 ને આમાં કેટલા આવે? -2 સતત 1 આગળ સતત આર પર સતત ચાલો એના પછી પ્રશ્ન 17। ચાલો હવે પેલા બધા દાખલા પૂરા થઈ ગયા, હવે નવા દાખલા હવે આવ્યા, બરાબર? કરવાનું એવું છે પણ જરાક નવું લાગે તમને હવે, બરાબર છે? ચાલ દેવા જોજે રકમમાં f ઓફ x બરાબર x લેસ ઓર ઇક્વલ ટુ 3 હોય તો ax પ્લસ 1, x ગ્રેટર દેન 3 હોય તો bx પ્લસ 3। આવી રીતના વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો। તમને રકમમાં કહી દીધું છે કે વિધેય f બરાબર x 3 આગળ સતત હોય તો સંબંધ શોધો। હવે જો અહીંયા એક વસ્તુ સમજો, સૌથી પહેલા વિધેય તો આપેલું છે, વિધેય તો તમે જોઈ શકો છો, વિધેયને પહેલા લખી જ નાખીએ। વિધેય f ઓફ x બરાબર શું આપેલું છે? ax પ્લસ 1 ક્યારે? કે જ્યારે x કેવો હોય? લેસ ઓર ઇક્વલ ટુ 3। bx પ્લસ 3 ક્યારે? કે જ્યારે x કેવો હોય? ગ્રેટર ધેન 3। હવે રકમ એમ કહી છે કે વિધેય કયા બિંદુએ સતત છે? 3 આગળ સતત છે। હવે અહીંયા એવું નથી કીધું 3 આગળ સતત છે, એકચ્યુઅલી કે જો 3 આગળ સતત હોય તો 3 આગળ સતત હોય તો સંબંધ મેળવો। તો શું 3 આગળ સતત છે બી ખરો? હવે આપણે શું કરીએ, 3 આગળ ચેક કરવું હોય તો 3 બેમાં મૂકી દઈએ તો આમાં કેટલા આવ્યા? 3a પ્લસ 1, આમાં કેટલા આવ્યા? 3b પ્લસ 3। તો આ બે હરખા આવ્યા। તો એકચ્યુઅલી એ હરખા છે કે અલગ એ આપણે નહીં કહી શકીએ, તો આપણે એને હરખા માની લેવા પડે, બરાબર? કે આપણે ચાલો ને માની લઈએ કે આ બે હરખા છે તો a ને b વચ્ચેનો સંબંધ શું છે? કે હરખા હોય તો આ સંબંધ, ને સંબંધ હોય તો હરખા, એમ વિકલ્પ હવે આમાં કઈ પર હે નહીં। એવું એવા બે વિકલ્પ નહીં પડતા કે ચાલો સતત છે બીજો વિકલ્પ સતત નથી, એવું નહીં। સમય જા, પણ માની લો કે સીધું જ તમને અહીંયા ઉપર +5 આવતે, નીચે -2 આવતે તો અસતત જ, પરંતુ અહીંયા ચલમાં દાખલો છે એટલે ચલમાં ધારી શકાય કે હા સતત છે એવું માની શકાય। ક્લિયર કીર્તન? એટલે આપણે આ દાખલામાં એવું માની લઈશું કે હા વિધેય f એ x બરાબર 3 આગળ કેવું છે? સતત છે। ચાલો ધારો કે આપણે ધારીએ છીએ કે f એ x બરાબર 3 આગળ કેવું છે? સતત છે। હવે વાતને સમજો, આમાં સતત સાબિત નથી કરવાનું, સતત છે એવું માની લીધું, અને જો સતત છે અરે એવું આપેલું છે એવું નહીં, એ જો ને તો કહેવાય, સતત હોય તો સતત આપણે ધારી લીધું। હવે સતત આપણે ધારી લીધું, સમજ્યા પુષ્પેમ? હવે આપણે આને સતત ધારી લીધું તો વ્યાખ્યા શું કહી કે જો વિધેય 3 આગળ સતત હોય તો શું લખાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f ઓફ x બરાબર f ઓફ 3। આ સ્ટેપ આવે તો દર વખતે આપણે ઉપરનું લખતા કે x બરાબર 3 આગળ સતત, આ ઊંધું 3 આગળ સતત છે તો આ લખાય ને? ક્લિયર? હવે કિંમત મૂકવાની, f ઓફ x ની કિંમત આ બેમાંથી કઈ મૂકો? ડાબા જમણા પર આધાર રાખે, હાના પર? ડાબા જમણા, કે x ટેન્ડ્સ ટુ 3 નો મતલબ x એ 3 થોડો છે, 3 થી મોટો બી હોય નાનો બી હોય, સમજ્યા? એટલે અહીંયા પાછું શું કરવું પડે? ડાબુ જમણું। પણ સમજો ડાબુ કે જમણું કોઈ એક જ કરવાનું, બેવ નહીં કરવાનું। મને પેલા f ઓફ 3 કહી દેવ ને, કેટલા છે f ઓફ 3? ઇક્વલ વાળામાં f ઓફ 3 એટલે આમાં 3 મૂકો એટલે 3a પ્લસ 1। ધ્રુવાંશ ની સમજ પડી કે આપણે આ 3 ઉપર વાળામાં કેમ લીધો? કેમ કે f ઓફ 3 નો મતલબ 3 જ્યાં ઇક્વલમાં હોય તેમાં મૂકવાનું। x લેસ ઓર ઇક્વલ નો ઇક્વલ ઉપર છે, આમાં 3 નહીં મુકાય કેમ કે એ ઇક્વલ નથી। ચાલો હવે તમે વાતને સમજો, a અને b વચ્ચે સંબંધ જોઈતો હોય તો અહીંયા a આવી ગયો તો અહીંયા b લાવવો પડે, એટલે અહીંયા મારે f ઓફ x ની કિંમત કઈ જોઈએ? bx પ્લસ 3। એટલે અહીંયા x કેવો છે? 3 થી મોટો, 3 થી મોટો એટલે ડાબુ કે જમણું? એટલે 3 મોટો એટલે જમણું, એટલે આ જ સ્ટેપમાં અહીંયા પ્લસ પાડી દેવાનું, આ જ સ્ટેપમાં અહીંયા જે લખ્યું ને તેમાં, અને પછી જમણા વાળું f ઓફ x ની કિંમત મૂકીશું, રાઈટ સાઈડ વાળું। આ સમજ પડી કે એમાં અહીંયા પ્લસ પાડી દીધું આ જ સ્ટેપમાં। હજી એક સ્ટેપ લખવું હોય તો બી થાય, પણ રવા દેવ, ખોટા સ્ટેપ ખેંચવા નથી। લિમિટ x ટેન્ડ્સ ટુ 3 રાઈટ, જો x એ 3 થી મોટો હોય તો f ઓફ x ની કિંમત bx પ્લસ 3। એટલે એક સાઈડ a વાળું પદ આવી ગયું, એક સાઈડ b વાળું, એટલે a અને b નો સંબંધ મળે, મૂકો 3b પ્લસ 3 બરાબર 3a પ્લસ 1। સાદું રૂપ આપો, આ બેવને પેલી સાઈડ લઈ જાઓ તો 3a પ્લસ 3b, 1 ઓછા 3 એટલે -2 બરાબર 0। આ છે a અને b વચ્ચેનો સંબંધ, માઇનસ, હા આ છે a અને b વચ્ચેનો
સંબંધ ખ્યાલ આવી જશે બધાને? કોઈ તકલીફ? હા, આ સંબંધમાં કદાચ એ લોકો જવામાં -2 સામે આપ્યા હોય. હા, પતી ગયો. આ છે એ અને બી વચ્ચેનો સંબંધ. ઓકે, આ લોકોએ -2 સામે આપ્યો હોય, કદાચ એ ને કરતા બનાવ્યો હોય, કોઈ બી ને, રામ જાને જે આપ્યો હોય તે, પણ તમને આના પૂરા માર્ક મળે, કેમ કે હવે આમાં કઈ ભગાતું ગુનાતું નથી. એટલે આ જવાબના તમને પૂરા માર્ક્સ મળશે. એને કરતા બનાવેલો છે, જોયું તમે? પણ ચાલશે. પટી ગયો દાખલો. આવડી જાય 1 માર્કમાં, MCQમાં પૂછાય તો. કેટલા માર્કમાં પૂછાય? MCQમાં. MCQ ને લાયક દાખલો કહેવાય. ચલો આગળ વધીએ. પ્રશ્ન 18 જોઈ લઉં રકમ. ના રે ભાઈ, લેમડાના કયા મૂલ્ય માટે આ વિધેય x બરાબર 0 આગળ સતત છે? x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? આ વિધેય કયા બિંદુ આગળ તૂટે છે? ધ્રુવાંશ કયા બિંદુ આગળ? 0 આગળ. કયા બિંદુ આગળ તૂટે છે? 0 આગળ. એટલે 1 આગળ સાતત્ય વિશે કહેવાનું હું હોય સતત જ હોય ને ભાઈ, કે 1 આગળ તૂટ્યું, હે દેવા તૂટ્યું કે 1 આગળ તૂટ્યું? હવે 0 આગળ તૂટે છે તો મૂકી દે ઉપર નીચે 0. ચાલ પુષ્પા, ઉપર નીચે 0 મૂક. આમાં 0 મૂક. એટલે મૂકે 0 મૂક. આખું 0, આમાં 0 મૂકે તો 1. પટી ગયું. 0 આગળ અસતત ને 1 આગળ સતત. દાખલો પટી ગયો. લેમડા તમે કયો લઈ લો, 0 આગળ સતત નથી, ને લેમડા કયો લઈ લો 1 આગળ સતત છે. ખ્યાલ આવું હે? અહીં એટલે ધ્રુવાંશ તો ધ્યાન કેમ વચ્ચે વચ્ચે ભટકાવી નાખે? કોઈ હો તને કહી હો કે દન પછી આપણે વાત કરું, એમ નહીં કહી શકાય? એમ દેવા તું એને ડિસ્ટર્બ કરતો હતો? હા, ચાલો આગળ વધીએ. તો પહેલા 0 આગળ પૂછ્યું છે. 0 આગળ સતત નથી, તે કેવી રીતના બતાવું? ડાબુ જમણું કરીને ચાલો કરીએ. લિમિટ. ચાલ પુષ્પા, પહેલા ડાબુ કરવું છે કે જમણું? ડાબુ કરી નાખીએ. <0 છે તો પહેલા ડાબુ કરી નાખીએ. f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 લેફ્ટ. ચાલ f of x ની કિંમત કેટલી? x છે 0 થી નાનો, લેમડા ઇન્ટુ x² - 2x. કા પ્લસ? હા, અરે ડાબુ બોલ્યા તો લેફ્ટ જ કરવાનું હોય ને. અલા એ ડાબુ જ ચાલતું છે હજી. ચાલો હવે આ 0 આમાં મૂકો ને, આ બધામાં કેટલો જવાબ આવે? 0. હવે જમણું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 0 રાઈટ f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 રાઈટ f of x ની કિંમત જો x એ 0 થી મોટો હોય 4x + 1. નાનો જવાબ 1 આવે. શું આ બે હરખા આવ્યા? ના. એટલે કે લિમિટ x ટેન્સ ટુ 0 f of x નું શું થયું? અસ્તિત્વ નથી. જો આ લક્ષનું અસ્તિત્વ નહીં હોય તો આ વિધેય કેવું? આ વિધેય 0 આગળ સતત નથી, માટે f એ x બરાબર 0 આગળ સતત નથી. લેમડાની કિંમત કોઈ બી હોય, લેમડા 5 હોય, 50 હોય કે 500, આ વિધેય સતત નહીં થવાનું. ચાલો હવે x બરાબર કેટલા માટે? 1 માટે. x બરાબર 1 માટે ચાલો ડાબુ જમણું કરવું પડે 1 માટે. ભાઈ નહીં કરવું પડે, કેમ કે 1 આગળ વિધેય તૂટ્યું નહીં. ચલો લિમિટ x ટેન્સ ટુ 1 f of x કેટલા લેવાના? આ બેમાંથી કયું લેવાનું? f of x. x એ કોની આજુબાજુ છે? 1 ની. 1 ની આજુબાજુની સંખ્યા 0 થી નાની હોય કે 0 થી મોટી હોય? મોટી. જો 1 ની આજુબાજુની સંખ્યા એટલે પછી તમે કેવી લેવાની? 5, 10 એવી નહીં લેવાની. 1 ની આજુબાજુ 1.1, 1.01, આ બધી સંખ્યા 1 ની આજુબાજુ વાળી બધી સંખ્યા 0 થી મોટામાં આવે. એટલે f of x ની કિંમત કેટલી લેવાની? 4x + 1. ચલો આમાં x ની કિંમત 1 મૂકો તો 4 × 1 = 4 ને 1 = 5. હવે ડાયરેક્ટ f ની અંદર 1 મૂકો તો આ 1 કયામાં? ઉપરમાં મૂકવાના કે નીચેનામાં? આ 1 એ ધનમાં આવે કે ઋણમાં આવે? ધનમાં. એટલે આમાં મૂકો 4 કૌંસમાં 1 + 1, 4 × 1 = 4 ને 1 = 5. બે જવાબ સરખા આવ્યા. લિમિટ x ટેન્સ ટુ 1 f of x બરાબર કેટલા આવ્યા? ધ્રુવાંશ. ધ્રુવાંશ ભાગાની માર f of 1 આવ્યા, માટે f એ x બરાબર 1 આગળ કેવું છે? સતત છે. પટી ગયો દાખલો. સમજ પડે કે? ચલો એના પછી નેક્સ્ટ. સાબિત કરો કે આપેલું વિધેય g of x બરાબર x - ઇન્ટીજર પાર્ટ ઓફ x એ પૂર્ણાંક માટે અસતત છે. અને આનો મતલબ સમજાવેલો છે કે x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક. ચાલો ધ્યાન આપજો. હવે આવો સેમ એક દાખલો ઉદાહરણમાં કરી નાખ્યો છે, અને એ દાખલામાં બી આપણે આ વિધેયને અસતત બતાવ્યું છે. આ જે રકમમાં તમને વિધેય દેખાય છે ને, આનો આલેખ કેવો આવે ખબર? હા, આનો આલેખ આવો આવે. હે, કેવો આવે આનો આલેખ? આવો આવે.
આનો આલેખ છે એક્સ માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ નો, બરાબર? ક્લિયર? ચાલો, એટલે આનો જવાબ 0 ને 1 ની વચ્ચે જ રમે. કોની કોની વચ્ચે રમે? 0 ને 1 ની વચ્ચે. તમે એક્સ ની કોઈ બી કિંમત લો તમને જવાબ 0 પોઈન્ટ સમથિંગ જ મળે. કાં તો એક્ઝેક્ટ 0 મળે એટલે 0 પર ડાર્ક સર્કલ, પણ એક્ઝેક્ટ 1 નહીં મળે એટલે 1 પર ઓપન સર્કલ. એટલે તમે જોઈ શકો છો કે આપેલું વિધેય ક્યાં તૂટે છે? પૂર્ણાંક પર. 1 આવ્યો 2 2 આવ્યો 2 2, અને એ જ આપણે સાબિત કરવાનું છે કે પૂર્ણાંક માટે અસતત ને પૂર્ણાંક સિવાય બધે જ સતત. ચલો, એન્ટ્રી પડે છે કોની? સી. સૌથી પહેલા અહીં જી ઓફ એક્સ કેટલા છે પુષ્પા? એક્સ માઇનસ ઇન્ટીજર પાર્ટ એક્સ. ધારો કે બોલવા માંડો સી બિલોંગ્સ ટુ આર. હવે સી ના બે ટુકડા શું પાડવાના? પહેલો વિકલ્પ કે સી એ પૂર્ણાંક છે, ને બીજો વિકલ્પ સી એ પૂર્ણાંક નથી. પહેલા પૂર્ણાંક નથી માટે કરીએ. જાનકી, સી એ પૂર્ણાંક નથી માટે, એટલે કે બોલો, એટલે કે સી ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે સી બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ. ચલો, લિમિટ બોલવા માંડો. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ કેટલા? અલા, એ એફ કોને લખાવ્યો? જી ઓફ એક્સ. જી ઓફ એક્સ કેટલા? એક્સ માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. ચલો, આ લક્ષ તો આપણે આ સી ડાયરેક્ટ આમાં મૂકી દઈએ. જો પૂર્ણાંક હોય તો ડાયરેક્ટ નહીં મુકાય, કેમ કે પૂર્ણાંક માટે વિચારવું પડે, પણ પૂર્ણાંક નથી એટલે ડાયરેક્ટ મૂકી દેવ. એ જેનું લક્ષ સી માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ સી. હવે શું આ સી આ ડાયરેક્ટ જી માં મૂકી દઈએ તો કેટલું આવે? જી ઓફ સી કેટલું આવે? જી ઓફ સી સી માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ સી. હલકું આવ્યું કે? હા. લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી ઓફ એક્સ બરાબર જી ઓફ સી. એટલે આ હું સાબિત કર્યું જાનકી? કે જી એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ આગળ સતત છે. ધ્રુવાંશ, વિકલ્પ નંબર 2 બોલને. સી એ પૂર્ણાંક છે. પુષ્પા, તું કેમ વચ્ચે વાઘા માર્યા કરે? એટલે કે સી બિલોંગ્સ ટુ ઝેડ. ચલો, હવે શું કરવાનું તે બોલ પુષ્પા. ડાબુ જમનું. સી આગળ પૂર્ણાંક આગળ વિધેય તૂટે છે ભાઈ, ડાબુ જમનું કરવું પડે. ચાલો, તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી લેફ્ટ કે રાઈટ? લેફ્ટ લઈ લે. જી ઓફ એક્સ હવે બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી લેફ્ટ. ચાલ કીર્તન, જી ઓફ એક્સ બોલ. એટલે પેલો હું બોલ્યા કરતો છે, શું થાય છે? ચાલો, સાદું રૂપ. એક્સ ની જગ્યાએ સી મુકાઈ. હા, પરંતુ આનો જવાબ કેટલો? સી ની ડાબી તરફની કિંમતોનું પૂર્ણાંક ભાગ કેટલો? એક્ઝામ્પલ તરીકે સી બરાબર 10 લઈએ, અહીંયા 10 લઈએ તો એક્સ એ 10 ની ડાબી તરફ, એટલે એક્સ ની કિંમત 10 થી નાની છે, 9.9 ને એવી છે. 9.9 નો પૂર્ણાંક ભાગ 9. એટલે જો અહીંયા સી બરાબર 10 લઈએ તો એનો પૂર્ણાંક ભાગ 9 આવે, એટલે અહીંયા સી -1. હા, સમજ પડતી છે? આગળ કરાવલો જ છે ભાઈ. લેફ્ટ માટે એક ઓછું આવે, સી -1. સી ઉડી જાય, +1 આવ્યો. એટલે આપેલા વિધેયનું જમનું લક્ષ 1 છે, કેમ કે જો ને 1 ની પાસે જવાની કોશિશ કરે છે, એનું લક્ષ 1 છે. પ્રાપ્ત નહીં થાય. ઓપન સર્કલ જહે એક બાજુ, પછી આવહે નહીં. ચલો, એના પછી જમણી તરફનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ સી રાઈટ જી ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી રાઈટ. ચાલ કીર્તન, જી ઓફ એક્સ ની કિંમત. ચાલો, આમાં તો એક્સ ની જગ્યાએ સી મુકાઈ. હવે સી ની કિંમત 10 હોય તો 10 ની જમણી તરફની સંખ્યા કઈ આવે? 10.1, 10.2. 10.1 હોય, 10.2 હોય, તેનો પૂર્ણાંક ભાગ કેટલો? 10. એટલે સી નો પૂર્ણાંક ભાગ સી પોતે. સી માઇનસ સી કેટલા થાય પુષ્પા? તો આ બે હરખા આવ્યા ના, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી રાઈટ જી ઓફ એક્સ, સોરી લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી ઓફ એક્સ નું અસ્તિત્વ નથી, અને લક્ષનું અસ્તિત્વ નથી એટલે વિધેય સતત નથી. માટે જી એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ ઝેડ આગળ સતત નથી. એટલે આપણે સાબિત કરી દીધું કે વિધેય જી પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. માટે જી એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. માનજી, સમજ પડી? ઓહ, આમાં તો જવાબ જ નથી કે સાબિતી છે. ચલો, પ્રશ્ન 20, 21 ને 22. પ્રશ્ન 20 માં જોઈ લેવું. વિધેય આપેલું છે એક્સ બરાબર પાય આગળ સતત છે. હા ભાઈ, હા છે, કેમ કે આમાં કોઈ ટુકડા નથી પડતા
બરાબર છે. એક્સ સ્ક્વેર સતત, સાઇન એક્સ સતત, 5 સતત, 3 સતતનો સરવાળો બાદબાકી બધું સતત. સમજ્યા? એટલે તમારે આ દાખલો સરવાળા બાદબાકીની રીતે કરવો હોય તો બી થાય, સી વાળી રીતે કરવો હોય તો બી ચાલે. બરાબર, આ હું હોમવર્કમાં આપું છું. આ દાખલો બોર્ડમાં પૂછાવાનો બી નથી. એના પછી સાતત્ય ચર્ચો. શું લાગે આ બધા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ સતત થાય? હા, કેમ કે સાઇન એક્સ સતત, કોસ એક્સ સતત, સતત વત્તા સતત સતત, બાદબાકી સતત, ગુણાકાર સતત, બધું જ સતત. દાખલો પૂરો. એના પછી તમામ ત્રિકોણમિતીય વિધેય સતત છે. પછી કોસ હોય, કોસેક હોય, સેક હોય કે કોટ હોય. આ દાખલો નહીં લખતા. બરાબર, પેલો તમે લખી શકશો ને? આમાં બે વિધેય ધારી લે. એફ નામ નહીં આપણને, ધારો કે જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ, એચ ઓફ એક્સ બરાબર કોસ એક્સ. માટે એફ પ્લસ જી બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. અહીં એફ અને જી બંને સતત છે, માટે એફ પ્લસ જી સતત થાય. જોજો પેલા જૂના ઉદાહરણના દાખલામાં, એટલે તમે લખી શકશો. ચલો, નથી પૂછાતા બોર્ડમાં, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 23. આ ધ્યાન આપવાનો દાખલો આવ્યો. દેવા, તારું ધ્યાન આપજે. જોઈ લેવા વિધેયને. અસતત હોય તેવા તમામ બિંદુ શોધો. ભાઈ તમામ એટલે એ લોકો તો એવી વાત કરે કે 20-25 બિંદુઓ છે. તમામ એટલે એક જ બિંદુ છે અને એ કયું છે? 0. શું લાગે, 0 આગળ સતત થાય કે અસતત? 0 નીચે મૂકો, કેટલું આવે? 0 નીચે મૂક, કેટલું આવે? 0 ઉપર મૂકે, 0/0. આનું સૂત્ર 1. હા, 0 ડાયરેક્ટ મુકાય નહીં, કેમ કે છેદ 0 થાય, પણ એનું સૂત્ર જ છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 સાઇન એક્સ ના છેદમાં એક્સ બરાબર 1. યાદ આવ્યું? એટલે 0 આગળ સતત. એટલે આપેલું વિધેય અસતત હોય તેવા તમામ બિંદુ હોય, તમામમાં એક બિંદુ હો નહીં આવ્યું. કોઈ પણ સંખ્યા માટે અસતત નથી, એટલે તમામ માટે સતત છે. ચાલો, તો આમાં શરૂઆત પુષ્પા લખાવું છે. પહેલા તો એફ ઓફ એક્સ લખી દેવાનો. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ ના છેદમાં એક્સ, કે જ્યારે એક્સ લેસ દેન 0, એક્સ પ્લસ 1 કે જ્યારે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલ પુષ્પા, બોલો મન. બરાબર બોલ્યા પુષ્પા. ધારો કે સી બિલોંગ્સ ટુ આર. ચલો, કેટલા વિકલ્પ પડે? 3. પહેલો આ લઈ લઉં, સી લેસ દેન 0. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેવાની? જો સી 0 થી નાનો હોય તો ઉપરની સાઇન એક્સ ના છેદમાં એક્સ. બોલો, આનું લક્ષ કેટલું? ખોટું. સી ઉપર નીચે મૂકી દેવાનું, સાઇન સી ના છેદમાં સી. કેમ કે સી 0 થોડો છે, અહીંયા 0 હોય તો 1 આવે, અને સી 0 નથી, 0 થી નાનો તો મુકાય. ચલો, એફ ઓફ સી ડાયરેક્ટ સી ને આમાં મૂકીએ તો કયામાં મૂકવાનું? તો 0 થી નાનામાં, સાઇન સી બાય સી. માટે હા, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. ધ્રુવન સાવ હું સાબિત કર્યું, લખાવને. આ તો જોઈને બોલી ગયો. બોલો, મેં જેમ લખું તેમ બોલ્યા કરે. આ તો સેકન્ડ. હવે આપણે બીજો વિકલ્પ શું લઈશું જાનકી? સી ગ્રેટર દેન 0. ચલો દેવા, લખામણ. લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ કયું? આ દેવાએ બગ્ગા માર્યા. એક્સ પ્લસ 1 મૂકી દે, એક્સ ની જગ્યાએ સી પ્લસ 1. ચાલ કીર્તન, એફ ઓફ સી બરાબર સી કયામાં મૂકવાનો? એટલે સી પ્લસ 1. પુષ્પા, આ વખતે અલગ આવ્યું ને, માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર કેટલું થયું? એફ ઓફ સી. શું સાબિત થાય છે? પ્રત્યેક સી ગ્રેટર દેન 0 આગળ સતત. ચલો, હવે હું બાકી રહ્યું? સી ઇક્વલ ટુ 0. નંબર 3, સી ઇક્વલ ટુ 0. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. લેફ્ટ કે રાઈટ? પહેલા કયું કરવું છે? લેસ દેન લેફ્ટ. એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ. એફ ઓફ એક્સ સાઇન એક્સ ના છેદમાં એક્સ. હવે 0 આવ્યો, અહીંયા 0 આવ્યો, એટલે આનો જવાબ 1. કેમ કે ઉપર નીચે 0 મૂકે તો 0/0 થતું હોવાથી આનું સૂત્ર યાદ કરવાનું, અને આ સૂત્ર છે 1. ચલો, એના પછી જમનું લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ જમના માટે કેટલું છે? એક્સ પ્લસ 1. 0 વત્તા 1. ડાબુ જમનું હરખું આવ્યું, એટલે 0 આગળનું ફાઇનલ લક્ષ કેટલું છે? 1 છે. હવે ડાયરેક્ટ 0 એફમાં મૂકો તો આ 0 કયામાં મૂકવાનું? ઉપર કે નીચે? જેમાં ઇક્વલ હોય તેમાં. 0 પ્લસ 1 એટલે 1. ધ્રુવા, આ બે કેવા? સરખા. એટલે સાબિત થાય છે કે એફ એ
સી બરાબર 0 આગળ સતત છે માટે એફ એ કોના પર સતત છે? આર પર સતત છે, આખા પ્રદેશ પર સતત છે. પટી ગયો દાખલો. અસતત હોય તેવા બિંદુ શોધો. તો છેલ્લે વાક્ય કે માટે એફ અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. જેવી રકમ તેવો જવાબ છેલ્લે લખી દેવાનો. ચલો જાનકી, પ્રશ્ન 24 બરાબર ધ્યાનથી. કીર્તે જોઈ લે રકમ. આગળના દાખલા જેવી રકમ આવી ગઈ છે, પણ આમાં ટુકડામાં એક્સ નોટ ઇક્વલ ટુ 0 છે. લેસ ધેન ગ્રેટર ધેન વાળા ટુકડા નથી. એટલે આમાં ડાબુ જમનું એમ કરીને બૂમ નહીં પાડવા બેઠા. તું લેસ ધેન લઈ તો બી યાદ, ગ્રેટર ધેન લઈ તો બી યાદ. તો તારે શું કરવા લેસ ધેન ગ્રેટર ધેન કરવું છે? આપેલું વિધેય શું સતત છે? જો સતત હે તો બધે જ સતત હે, પણ અસતત હે તો 0 આગળ. શું લાગે 0 આગળ સતત કે અસતત? 0 આમાં મૂકે તો 0 ને 0 આમાં મૂકે તો આ 0 નો વર્ગ 0, પણ અહીંયા તો મુકાય નહીં. 0 અહીંયા સાઈન 1/0 એટલે ડાયરેક્ટ નહીં મુકાય. પણ આ 0 માટે આ લક્ષ 0 આવવાનું છે, અને કરવાનું કેવી રીતના તે સમજજો. એટલે નીચે બી 0 ને ઉપર બી 0, બેવમાં 0 આવે એટલે 0 આગળ સતત. એટલે શું આપેલું વિધેય સતત છે? તો જવાબ છે હા. હા, આપેલું વિધેય સતત છે. હવે કરવાનું કેવી રીતના તે જોયા કરો તમે. ચાલો, સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ શું છે? કીર્તે x² sin 1/x. ક્યારે? કે જ્યારે x નોટ ઇક્વલ ટુ 0. 0 ક્યારે? કે જ્યારે x 0. ચલો પ્રોસેસ ચાલુ કરીએ છીએ. ધારો કે c બિલોંગ્સ ટુ r. c ના કેટલા વિકલ્પ છે પુષ્પા? 2 વિકલ્પ. આ વખતે બરાબર બોલે છે પુષ્પા. પહેલો વિકલ્પ c નોટ ઇક્વલ ટુ 0. લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 બે આમાં આવી ગયું. ડાબુ જમણું કરવાની જરૂર નથી. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ c. ચાલો ચેતના, f ઓફ x ની કિંમત કઈ લેવાની? આ બેમાંથી x ટેન્સ ટુ c છે, c એ 0 નથી એટલે x એ 0 નથી. x² sin 1/x. શું આ c ડાયરેક્ટ આમાં મૂકી દે તો ચાલે? આ બેમાં જો છેદ 0 થતું હોય તો નહીં મુકાય. શું c 0 છે? ના, એટલે મુકાય. c² sin 1/c આ સાચું છે. હવે આ c ડાયરેક્ટ વિધેય f માં મૂકો તો f ઓફ c કયામાં મૂકું? c પહેલામાં તો c² sin 1/c. શું આ બે હરખું આવ્યું? હા. એટલે લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c. એટલે અહીંયા આપણે આ શું સાબિત કર્યું કે f એ પ્રત્યેક c નોટ ઇક્વલ ટુ 0 આગળ કેવું છે? સતત છે. હવે કોની વાત આવે? 0 ની. પુષ્પા 0 આગળ શું કરવાનું? ડાબુ જમણું કરવું પડે? નથી કરવાનું. બરાબર બોલો. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર અહીંયા c એટલે ડાયરેક્ટ 0 જ મૂકવાનો, કેમ કે એક્ઝેક્ટ 0 છે ને. લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x ની કિંમત આ બેમાંથી કઈ લેવાની? x ટેન્સ ટુ 0 છે. ટેન્સ ટુ 0 નો મતલબ એક્ઝેક્ટ 0 નહીં, 0 ની આજુબાજુ. એટલે x એ 0 નથી. x એ 0 નથી તો f ઓફ x x² sin 1/x. ચલો હવે આ લક્ષ શોધો કેવી રીતના? ડાયરેક્ટ તો 0 મુકાય, આમાં મુકાય પણ આમાં નહીં મુકાય, એટલે આખામાં નહીં મુકાય. આખામાં મુકાય તો જ મૂકવાનું, નહીં તો નહીં મૂકવાનો 0. એટલે આનો રસ્તો જ બદલવો પડે. આ લક્ષનો જવાબ તો તમને ખબર છે, મેં કીધો કેટલો? 0. પણ રસ્તો શું? 0 સુધી પહોંચવાનો, અને એ રસ્તો છે સેન્ડવિચ. બરાબર. આ દાખલામાં આ વિધેયને સેન્ડવિચની વચ્ચે જે બટેકો હોય તેવી રીતના બટેકો છે. હવે આજુબાજુનો બ્રેડ હોડવાનો છે. એટલે આજુબાજુવાળા બે વિધેય હોડવાના છે કે જે બે વિધેયના લક્ષ 0 આવે અને એ બેવના લક્ષ 0 એટલે આનું 0. ચાલો તો પુષ્પા ચાલ સેન્ડવિચ હોડ. કેવી રીતના હોઢે તું આ સેન્ડવિચને? એટલે બે વિધેયને કેવી રીતના હોઢે તો જોયા કરજો. વિસ્તાર પરથી આખી દાખલો આરામથી થઈ જાય. સાઈનનો વિસ્તાર શું આવે? -1 થી +1. -1 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન 1/x લેસ ઓર ઇક્વલ ટુ +1. આ સમજ પડી? x ની કોઈ બી કિંમત હોય, સાઈનનો જવાબ -1 થી +1 ની વચ્ચે જ આવે. પછી 1/x હોય, x હોય, 2x હોય કે 500x હોય. ચલો હવે સાઈન 1/x ની અગાડી કેટલા છે? અહીંયા x² વડે ગુણી નાખો ને. -x² લેસ ઓર ઇક્વલ ટુ x² sin 1/x લેસ ઓર ઇક્વલ ટુ x². આ x² વડે ગુણવાથી ઇનઇક્વાલિટી એમ બદલાય નહીં? ના, કેમ કે x² ધન સ્ક્વેર છે ને. ચલો ક્લિયર છે અહીંયા કાઉન્સમાં, કારણ કે x² ગ્રેટર ધેન 0. ઇક્વલ લખો એ ઇક્વલ ના, કે x ની કિંમત 0 નથી. ચલો હવે બે વિધેય મળી ગયા આજુબાજુના, સેન્ડવિચ બની ગઈ. બરાબર. હવે લક્ષ લઈ લેવું. કયા બિંદુ આગળનું લક્ષ? 0 આગળનું.
આને બી લક્ષ આપો, આને બી આપો, આને બી, તોને લક્ષ આપો. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર. ચલો એક્સ સ્ક્વેર નું લક્ષ 0 આગળ 0. આ શું આવી ગયું? લિમિટ x ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ આવી ગયું ને આ લક્ષ બી 0. તો એફ ઓફ એક્સ નું લક્ષ 0 થી મોટું છે, 0 થી નાનું છે, તો કેટલું છે? 0 છે. સેન્ડવિચ અહીંયા વાક્ય લખવું પડે એ માટે સેન્ડવિચ પ્રમેય મુજબ, સેન્ડવિચ પ્રમેય પરથી આપણે લખી શકીએ કે આ લક્ષનો જવાબ 0 છે. જો કીધેલું ને એક દાખલામાં સેન્ડવિચ આવશે. હવે આ 0 ડાયરેક્ટ એફ માં મૂકવાનો દાખલો બાકી છે ભાઈ. એફ ઓફ 0 કેટલા થાય? 0 કયા માટે છે? એફ ઓફ 0 0 છે. શું આ બે સરખું આવ્યું? હા. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર કેટલા આવ્યા? એફ ઓફ 0. કીર્તન શું સાબિત કર્યું આપણે? એફ એ સી બરાબર 0 આગળ કેવો છે? તો ઓવરઓલ ફાઇનલ આન્સર બોલો કે એફ એ કોના પર સતત છે? આર પર. સવાલ શું હતો? જેવો સવાલ તેવો જવાબ દેખાય છે. સતત વિધેય છે. હા સતત છે એમ લખી દીધું પૈટું. ચલો નેક્સ્ટ. સમજ પડતી છે? ધ્રુવાંશ ઘરે ગઈને આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્ન 25 સાતત્ય. શું લાગે સતત થશે આપેલું વિધેય? 0 સિવાય બધે સતત. 0 આગળ શું કેવું? 0 આમાં મૂકો -1, આમાં મૂકો sin 0. ઓહ નહીં થઈ. sin 0 0 થઈ. cos 0 1, 0 ઓછા 1 -1. હરખું આવ્યું કે અલગ? હરખું આવ્યું. તેનો મતલબ કે આ વિધેય કેવું છે? સતત. અને આ દાખલો હોમવર્કમાં આપી દેવો જોઈએ. થઈ કે આમાં કોઈ સેન્ડવિચ બેન્ડવિચ કઈ નથી, ડાયરેક્ટ થઈ જ જશે. ડાયરેક્ટ 0 0 મૂકવાથી આ દાખલો ડાયરેક્ટ પટે. કેટલા વિકલ્પ પડવાના ધ્રુવાંશ? 2. પહેલો વિકલ્પ સી નોટ ઇક્વલ ટુ 0 ને બીજો વિકલ્પ સી ઇક્વલ ટુ 0. 2 વિકલ્પમાં દાખલો પૂરો. પહેલો વિકલ્પમાં છે ને અહીંયા સી સી એમ મૂકજો, પછી બાદબાકી કઈ કરવાની નહીં આવે. જે એક્સ છે સી સી મૂક્યા કરવાનું. ચાલો ઘરું દુખી જવાનું આજે તમારું. હવે પાછા નવા દાખલા આવ્યા. હવે જે દાખલા આવી ગયા છે હવે એક્ટિવ થઈ જાઓ. બ્રેક જોઈતો છે 2 મિનિટનો. કન્ટિન્યુ એક્ટિવ થઈ જજો હવે, કેમ કે હવે ઓકે પી આવજા ને લઈ આવજા. હવે જે દાખલા આવે છે ને દેવા પૂછાવાના છે બોર્ડમાં. કેટલા માર્કમાં ખબર? 1 માર્કના એમસીક્યુમાં. બરાબર. પ્રશ્ન 26 થી 29. 26 થી 29 મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. શું છે? એમસીક્યુ. એમસીક્યુમાં દાખલા પૂછાય. રિવર્સ દાખલા છે. કયા દાખલા છે દેવા? એટલે અત્યાર સુધી જે દાખલા કર્યા તેમાં સાબિત કરતા હતા, ચકાસણી કરતા હતા સતત છે કે નથી. આમાં પહેલેથી કહી દે સતત છે ને આ હોટો તે હોટો કે હોટો કે હોટવાના દાખલા. કયા દાખલા? કે. 26 થી 29 વાળા દાખલામાં દર્શાવેલ બિંદુએ જો વિધેય એફ સતત હોય તો કે હોટો. દર્શાવેલ બિંદુ એટલે કયો બિંદુ? હસમુખા ધ્રુવાંશ. આ જો બાજુમાં દર્શાવેલું છે તે બિંદુ. આપણે એવું ધારી લેવાનું કે π/2 આગળ આ વિધેય સતત છે ને કે હોટવાનો. દેખાયો કોઈને કે? કેવી રીતના શોધીએ કે? તો આને સતત માનીને કે હોધવાનો. તો સ્ટેપ ચાલુ કરો. ચલો અહીં ધારો કે ધારી લેવાનું હે. ધારો કે એફ એ એક્સ બરાબર કેટલા આગળ સતત છે? π/2 આગળ. ધારો કે એફ એ એક્સ બરાબર π/2 આગળ સતત છે. સતતની વ્યાખ્યા અહીંયા મૂકી દેવો. જો વિધેય π/2 આગળ સતત હોય તો વ્યાખ્યા લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ π/2. આવું હોય તો π/2 આગળ સતત ને π/2 આગળ સતત તો આ વસ્તુ લખાય. ક્લિયર? પહેલા જબાની કિંમત બોલો. જબા એફ ઓફ π/2 કયું આ બેમાંથી? ને હવે અહીંયા એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેવાની? એક્સ ટેન્સ ટુ હું π/2 એક્સ ટેન્સ ટુ π/2 નો મતલબ એક્સ એ π/2 નથી એટલે પહેલી કિંમત લેવાની. કઈ કિંમત લેવાની? પહેલી. લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 કે cos x ના છેદમાં π - 2x. ચલો હવે આ લક્ષ શોધીને આપો મને. ડાયરેક્ટ π/2 મૂકી દે ઉપર નીચે. આમાં π/2 મૂકો કેટલા થાય? છેદ 0 ને ઉપર cos π/2 કેટલા થાય? 0/0 ચાન્સ છે. શું કરીએ? ડાયરેક્ટ π/2 ઉપર નીચે મુકાય નહીં.
પણ ઉપર નીચે π/2 મનમાં મૂકવાથી 0/0 થયું એટલે ચાન્સ છે. હા, ઉપર નીચે લિમિટ મૂકે જ નતું મૂકવાનો, એ કે મુકાય જ નહીં. π/2 થી છે 0 થાય તે. ધોરણ 11 લક્ષનો દાખલો 11માંનો બેઠો દાખલો છે. અને આ દાખલો કરવા માટે આપણે જે આદેશની રીત કરવી પડે. કઈ રીત કરવી પડે? આદેશની રીત. બરાબર. ચાલ પુષ્પા, આદેશમાં સિમ્પલ જોઈએ. આદેશમાં કઈ બહુ મોટું ભારે નહીં વિચારવાનું. છેદને જ ધારી લેવાનું. ટી ધારી લેવું, થીટા ધારી લેવું. ત્રિકોણમિતિ વાળી રકમ છે તો થીટા ધારી લે. ચાલ જાનકી, ધારો કે π-2x બરાબર થીટા. આદેશનો મતલબ હું? આદેશનો મતલબ કે રકમને એક નવા ચલમાં લઈ જાઓ અને નવો ચલ કોણ છે? થીટા. એટલે કે જ્યાં બી x છે ત્યાં થીટા લાવવું હોય તો x ને કરતા બનાવો ને. -2x સામે જાય તો 2x બરાબર બોલો π - થીટા. 2 ને છેદમાં લઈ જાઓ. x બરાબર π/2 - θ/2. આપેલું લક્ષ કયા ચલ માટે છે? x માટે. તો એને નવા ચલ થીટામાં બી લઈ જવું પડે ને. x જોઈએ જ નહીં, હવે આપણે નવો ચલ થીટા જ જોઈએ. જેમ x ટેન્સ ટુ π/2 તેમ થીટા ટેન્સ ટુ કેટલા થાય? જો x π/2 પાસે જાય તો થીટા કોની પાસે જાય? જે આદેશ છે એને પૂછો. આદેશમાં x ની કિંમત π/2 મૂકો તો કેટલું થાય? આમાં x ની કિંમત π/2 આમાં મૂકીએ તો કેટલા થાય? એટલે જો x π/2 પાસે જાય તો થીટા 0 પાસે જાય. સમજ પડે? એટલે કે હવે આપણું આ જે લક્ષ છે તેમાં આવી જાઓ. હવે આખું પરિવર્તન કરો. આદેશની કિંમત મૂકો. x ટેન્સ ટુ π/2 ની જગ્યાએ મૂકવાનું, થીટા ટેન્સ ટુ 0. હવે અહીંયા k બેઠો. cos x માં x ની જગ્યાએ શું મૂકવાનું? π/2 - θ/2. છેદને શું ધારેલું હતું પુષ્પા? આખું છેદને થીટા ધારેલું. π - 2x ને થીટા ને એના બરાબર કેટલા? 3. આ કે અચર કહેવાય. અચરને લિમિટની બહાર કરી શકાય. કરી લો. કે ને બહાર કર્યો, લિમિટ થીટા ટેન્સ ટુ 0. સાદુરૂપ, કોસનું સાદુરૂપ ચરણ π/2 માઇનસ કયું ચરણ? π/2 માઇનસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં કોસ ધન, π/2 એ શું થાય? વિધેય બદલાય. એટલે cos π/2 - θ/2. કોસનું થઈ જાય sin θ/2. છેદમાં કેટલા છે? જોયું હું થયું તે રકમ સાઈનમાં આવી ગઈ. અને હવે ઉપર θ/2 છે તો નીચે બી θ/2 લાવવાનો. 2 વડે ગુણી ભાગીને. અને પછી sin x ના છેદમાં x વાળું સૂત્ર લાગી જાય. જોયું આદેશના રીતની શક્તિ. k બાર લિમિટ થીટા ટેન્સ ટુ 0 sin θ/2 નીચે θ/2 ને 2 વડે ભાગ્યો થીટાને ને 2 વડે ગુઈનો ને એના બરાબર 3. અહીંયા બી આ 2 વડે 2 માં ભાગી કર્યો. 0 ના છેદમાં 2 તો 0 જ થાય ને. ચાલો તો આ કે બેઠો. આટલું લક્ષ કેટલું થાય? 1 એટલે ને છેદમાં કેટલો રહી ગયો? 2 એટલે 1 ના છેદમાં 2 બરાબર 3. 2 ને પેલી સાઈડ. આ છે ભાઈ 1 માર્કના MCQ ની રીત. આ 1 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 2 માર્કમાં બી પૂછાય, 1 માર્કમાં. 2 માર્કમાં પૂછાય તો આ રીત કરવાની ને 1 માર્કમાં પૂછાય તો હવે હું તમને 1 માર્કની એક નવી રીત આપું. બરાબર? 1 માર્કમાં આટલું લાંબુ કરવાની બેસી જતા. નહીં તો 2 મિનિટ જતી રહી ભાઈ. આપણે 1 માર્ક એટલે 1 મિનિટની અંદર કઈ બી થાય. કેટલી મિનિટ? 1 મિનિટ. તો આની નવી રીત બતાવું છું, જોયા કરજો. હવે નવી રીતમાં તમે આ સ્ટેપ લખી દીધું હરિયા. પછી ટાઈમ કોને ખાટો? આને. આદેશની રીતે. તો આ અહીંયા 0/0 થાય છે. તો 0/0 થાય તેવા દાખલાનું લક્ષ શોધવા માટે એક રીત મેં તમને ગયા વર્ષે બી કીધેલી, જેનું નામ શું હતું? લાપિટલ. ઇંગ્લિશમાં એલ હોસ્પિટલ. કયું હોસ્પિટલ? એલ હોસ્પિટલ. પુષ્પા કઈ યાદ આવે? આને કઈ યાદ નહીં આવે. તને તો ભણાવેલું મેં. એલ હોસ્પિટલનો નિયમ. અને એલ હોસ્પિટલનો નિયમ એવું કહે કે અંશ અને છેદ બેવનું વિકલન કરી નાખો. જોજો હવે અહીંયા સાઈડ પર આવી જાઓ. આ જે સ્ટેપ છે તેને અહીંયા લખું છું. જોજો આ સ્ટેપ. લિમિટ x ટેન્સ ટુ π/2. યસ, કે અચર એટલે એને તો બહાર જ કરી લઉં. એલ હોસ્પિટલનો નિયમ એવું કહે કે ભાઈ જો 0/0 થાય તો ઉપર નીચે વિકલન કરી દેવાનું. cos x નું વિકલન છેદમાં પાઈ નું વિકલન 0 -2x નું વિકલન -2. શું હવે x ની જગ્યાએ π/2 મૂકવાથી 0 થાય છે? છેદ 0 નથી થતો તો ઉપર ચેક કરવાની કોઈ જરૂર નથી. માઇનસ માઇનસ કેન્સલ. ને હવે આ π/2 આમાં ડાયરેક્ટ મુકાય તો આ કે sin π/2 1 ને છેદમાં વધ્યા 2 2 ટાલી 6 આવી ગયો જવાબ. ખ્યાલ આવશે? એલ હોસ્પિટલનો નિયમ 0/0 ને 0/0 થતો અટકાવી દે. ઉપર નીચે વિકલન કરવાનું એટલે આ દાખલો ફટાફટ થઈ જાય. ફરી સમજ.
ચલો એના પછી પ્રશ્ન 27 જોઈ લઉં સૂચના. આ જ સૂચના છે ભાઈ. x બરાબર 2 આગળ સતત હોય તો કે શોધો. ધારી લેવાનું. શું ધારવાનું? ધ્રુવાંશ વાક્ય બોલ. ધારો કે f એ બોલ f એ x બરાબર 2 આગળ કેવો છે? સતત છે. ચાલ પુષ્પા સતતની વ્યાખ્યા લખાવ, સૂત્ર લખાવ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2. પહેલા f ઓફ 2 ની કિંમત લખાઈ દો મને, ઇક્વલ વાળી, એટલે k ઇન્ટુ 2 નો વર્ગ. હવે વાતને સમજો. અહીંયા તમે kx સ્ક્વેર ની મદદ લીધી તો અહીંયા 3 ની એન્ટ્રી લાવો. અહીંયા x કેટલા છે? ગ્રેટર ધેન 2. ગ્રેટર ધેન 2 એટલે ડાબું કે જમણું? ગ્રેટર ધેન હોય તો જમણું, એટલે અહીંયા પ્લસ પાડી દીધું. એક ખાલી અહીંયા 2 લખેલો હોય તો લોચો પડે કયું મૂકવાનું, એટલે કોઈ એક નક્કી કરવાનું, ડાબું કે જમણું. તમે જમણું કેમ લીધું? કેમ કે મારે આ બેવની એન્ટ્રી અહીંયા પાડવાનું. જો આને અહીંયા મૂક્યું તો અહીંયા લાવવો જ પડે, એટલે જમણું. ચલો x જો 2 થી મોટો હોય તો f ઓફ x કેટલા? 3. અચળ વિધેય 3 નું લક્ષ 3 પોતે, એટલે આ 3 ના થાય 2 નો વર્ગ 4, એટલે 4 કે બરાબર આવડી જશે. આ 1 માર્કનો MCQ. હવે બોર્ડની પરીક્ષામાં 1 માર્કનો MCQ માં પૂછાય તો આવું કઈ કરવાનું નહીં. મનમાં ને મનમાં જવાબ ખબર જ છે, ડાયરેક્ટ 2 ઉપર નીચે મૂકી દેવાના. મૂકો 2, કેટલા થયા? ને આ 3, આ 2 ને ઇક્વલ માં લેવાનું. 4k બરાબર 3 તો k કેટલા? એમ પટાઈ દેવાનો. 10 સેકન્ડમાં પૂરો. સમજ પડી? 10 સેકન્ડમાં MCQ કઈ રીતના પતે. ને 2 માર્કમાં પૂછાયો તો આ રીત નહીં પૂછાય. 2 માર્કમાં, 2 માર્કમાં આ પૂછી શકાય. તમે કહો કે સર આ જ પેલી MCQ ની રીત જે ઉપર નીચે મૂકવાનું, આમાં કેમ નહીં કરી? કેમ કે આમાં પેલું 0/0 થતું હતું ને, એટલે. ને 0/0 થાય તો પેલી શોર્ટકટ એલ હોસ્પિટલ બરાબર. દેવે ચાલ જોવા માન. એના પછી પ્રશ્ન 28 ડાયરેક્ટ જવાબ બોલો. ડાયરેક્ટ જવાબ. પાઈ ઉપર નીચે મૂકો. પાઈ k પ્લસ 1 કોસ પાઈ કોસ 0 1 તો કોસ પાઈ માઇનસ 1, એટલે -2 ના છેદમાં પાઈ. આવડી જશે? લખાવું કે કરી લેહો? આવડે ને? હમણાં આગળ કરાવ્યો તેમ લખાણમાં. ડાયરેક્ટ જવાબ બોલો. 5 તાલી 15. 15 માંથી 2 જાય તો કેટલા રહે? 10. અલા માખીના મારા હાથમાં આવી ગઈ. ગઈ કે મેં બચ્ચી છે. હા 10. 1 ને આ સાઈડ કે બરાબર 9 ના છેદમાં 5. કરી નાખજો ભાઈ, બહુ ઈઝી છે બરાબર. સ્ટેપ મેં આગળ શીખવાઈ રહ્યા એમ. ચલો એના પછી આજે પટાઈ દેવાનું છે આ ચેપ્ટર. સોરી, સ્વાધ્યાય બરાબર. 36 તો છે ખાલી. જો 30 પર આવી ગયા. આ દાખલો 2 માર્ક માટે બી IMP ને MCQ માટે બી IMP, મોસ્ટ IMP. રેડી? A અને B ના એવા મૂલ્ય શોધો કે જેથી આ વિધેય સતત હોય. ભાઈ એ તો સતત છે જ ને. અને જો અસતત હોય તો 2 આગળ ને 10 આગળ, એટલે આપણે 2 આગળ સતત માનવું પડે, 10 આગળ સતત માનવું પડે, ધારવું પડે. શું કરવું પડે ધ્રુવા? ધારવું પડે. ચાલો સૌથી પહેલા f ઓફ x લખી દેવાનો. એનું એવું નથી લખતો, અહીંયા જગ્યા છોડું છું, તમે લખજો ઘરે લખો ત્યારે. ધારો કે બોલો માંડો f એ બોલો x બરાબર 2 આગળ કેવું ધારી લીધું? સતત. ચાલ કીર્તન સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2. પહેલા આની કિંમત f ઓફ 2 ઇક્વલ વાળું 5. આની એન્ટ્રી મારે અહીંયા કરવી હોય તો ડાબું કે જમણું? x એ 2 થી કેવો મોટો? જમણું. કોણ ડાબુ હતો? ચલો f ઓફ x ની કિંમત કઈ લેવાની? ax વત્તા b. ખોટું બોલો પાછો. ax વત્તા b. ચલો 2 ને આમાં મૂકી દેવું. 2a પ્લસ b બરાબર 5. સમીકરણ 1. અને સેમ હવે બીજું સમીકરણ શોર્ટમાં જ ખબર પડી જાય. 10 આ બેમાં મૂકો તો બીજું શું બને? 10a વત્તા b બરાબર 21. સમજ જા તમે? ચલો એના પછી જાનકી શું ધારવાનું? ધારો કે f એ x બરાબર 10 આગળ કેવું છે? સતત છે. કીર્તે સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 f ઓફ x બરાબર f ઓફ 10. હવે f ઓફ 10 પહેલા લખાઈ દેવ ને, ઇક્વલ વાળું 21. તો આમાં ડાબું કે જમણું? x એ 10 થી કેવો નાનો હોય તો ડાબું. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 લેફ્ટ f ઓફ x ax પ્લસ b.
મૂકી દેવ ડાયરેક્ટ 10. 10 વત્તા બી બરાબર 21. સમીકરણ 2. પુષ્પા તને લોપની રીત આવડે છે? ચાલ, કોનો લોપ કરવો છે, એનો કે બીનો? બીનો લોપ કરાય, કેમ કે બી બેઠો ઉડે. બને બા પ્લસ બી બેઠા ઉડે. બેવની હું કરી નાખીએ, સરવાળો કે બાદબાકી? સરવાળો. ખોટું, બાદબાકી. એક બે માંથી એકને બાદ કરી નાખીએ. હવે 10 વત્તા બી બરાબર 21 ને એની નીચે 2 વત્તા બી બરાબર 5. બાદબાકી માઇનસ માઇનસ માઇનસ. બી ઉડી જાય, આ કેટલા રહે? 8 ને પેલું કેટલું રહે? 16. 8 દુ 16. એની કિંમત કયામાં મૂકવી છે? આમાં. તો 2 કૌંસમાં 2 વત્તા બી બરાબર 5. કેટલા થાય તો બી? સમજ પડી દાખલામાં? ભાઈ એક માર્કમાં પૂછાય એમસીક્યુમાં તો તમને એવું લાગે લાંબો છે, પણ ટૂંકમાં પટે. સમીકરણ તો ડાયરેક્ટ લખી જ દેવાના ને, આ પેલું ડાયરેક્ટ મૂકીને. ને લોપની રીતમાં કઈ થોડી કે 2 મિનિટ લાગે, હે ને? ચાલો આગળ વધીએ. પ્રશ્ન 31. સાબિત કરો કે આ વિધેય સતત છે. કેવી રીતના સાબિત કરો? ભાઈ આ જો આ શું છે? સંયોજન. બરાબર, સંયોજિત વિધેય. દાખલા યાદ છે ને કેવી રીતના કરેલા સંયોજિત વિધેયના? એ રીતના પેલું બી જોવો. સંયોજિત વિધેય માનાંક cos x. માનાંક cos x એ cos x નું અને માનાંક x નું સંયોજન છે. cos x સ્ક્વેર એ cos x નું અને x સ્ક્વેર નું સંયોજન છે. એક કરાવી દેમ, એક જાતે કરજો. ચલો આ કયો માનાંક વાળો કરો? હા ચાલો તો ધારો અહીં f of x શું આપેલું છે? પુષ્પા બોલને. ચાલો બે વિધેય ધારવાના. ધારો કે કયા બે ધારીએ? g ને h. એકને cos ધારવાનું ને એકને x સ્ક્વેર. તો g of x ને cos x ધાર્યું ને h of x ને x સ્ક્વેર. કોને કોનામાં નાખવાનું? g ને h માં કે h ને g માં? h ને g માં. x સ્ક્વેર ને આમાં નાખવાનું ને. એટલે g ને જો h માં નાખીએ તો એને કહેવાય GOH of x બરાબર g of h of x. What is h of x? It is x square. What is g of x square? Cos x square. ને હવે બસ ભાષણ લખવાનું છે. આ સતત પેલો સતત તો એ બેનું સંયોજન સતત. દાખલો પૂરો. આ બે સતત એમ લખો. હવે g of x બરાબર cos x અને h of x બરાબર x સ્ક્વેર બંને સતત છે. જો આ બંને સતત હોય ધ્રુવા તો આ બેનું સંયોજન છે કોણ? GOH of x એટલે cos x સ્ક્વેર. એ પણ કેવું થાય? સતત થાય. પટી ગયો દાખલો, સતત સાબિત થઈ ગયું. કરી નાખજો ભાઈ આને. આમાં આ f of x આપેલો છે. g of x ને શું લેવું છે? કાં તો cos લેવાય કાં તો માનાંક. ચાલો માનાંક લઈ લઉં ને h of x ને cos x. GOH કે HOG? કોણ કોનામાં ગયું? cos આમાં ગયો. GOH આવે. આ કરવાનું છે બસ. પછી એટલા લખી દેજો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 33. હોમવર્ક. સતત છે ભાઈ આ વિધેય. f of x શું લેવો? sin x ને g of x શું લેવો? માનાંક x. હે આદિવાસી. ચલો FOG કે GOF? ખોટું, FOG. ભાઈ આને આમાં નાખવાનું તે સાઈન ને થોડું માનાંકમાં નાખવાનું છે. ચલો પ્રશ્ન 34. કેવી રીતના કરો? x કેવું? સતત બહુપદી. x+1 બહુપદી સતત. માનાંક બી કેવું? સતત. બે સતતની બાદબાકી કેવી? સતત. ચલો આ દાખલો હું લખાઈ દઉં છું. ચલો તો સૌથી પહેલા અહીં f of x શું આપેલું છે ચેતના? માનાંક x માઇનસ માનાંક x+1. પહેલું શું ધારવાનું બોલો? ધારો કે g of x. અલા શું કરે છે આજે? g of x બરાબર માનાંક x ને h of x શું લેહો? ખાલી x+1 જ લેજો એ. બરાબર. હવે x+1 ને માનાંકમાં નાખવાનું છે ને, એટલે h g માં ગયો કે g h માં? h g માં. એટલે GOH of x બરાબર g કૌંસમાં h of x. ચલો જાનકી h of x x+1. આ x+1 ને g માં નાખ. માનાંક x+1. હવે કોની કોની બાદબાકી? તો આ g ની GOH સાથે બાદબાકી. આ બેની વચ્ચે માઇનસ છે ને, એટલે કે g માઇનસ GOH of x બરાબર g of x માઇનસ GOH of x. g of x છે માનાંક x ને GOH of x છે માનાંક x+1. જો આ બધા સતત હોય તો આહો સતત જ કહેવાય. એ લખવાનું છે તો લખાવ. ચાલ પુષ્પા લખાવ, વાક્ય લખાવ. બોલ.
અહીં જી ઓફ એક્સ બરાબર માનાંક એક્સ અને એચ ઓફ એક્સ બરાબર x+1 બંને કેવા છે? સતત. જો આ બંને સતત હોય તો આ પહેલાં આ બેનું સંયોજન કર્યું જીઓ એચ ઓફ એક્સ બરાબર માનાંક x+1 પણ સતત છે. અને પછી આપણે આ બાદબાકી કરી જી માઇનસ જીઓ એચ ઓફ એક્સ, જેનો જવાબ આવ્યો માનાંક એક્સ માઇનસ માનાંક x+1, એ પણ કેવું છે? સતત છે. અને આની સાથે આ દાખલો પૂરો. ખ્યાલ આવશે? પટી ગયું સ્વાધ્યાય. 36 કહેતો હતો કે 34? 34 જ હે. 36 નથી, 34 છે. બરાબર. બધા દાખલા અહીંયા પૂરા થાય છે. બરાબર. સાતત્ય ટોપિક કેટલા 5 કે 6 લેક્ચર ખાઈ ગયો એક ટોપિક, અને હવે પછીના 5 કે 6 લેક્ચરમાં આ ચેપ્ટર પતશે. કેમ કે હવે ટોપિક ચાલુ થશે કયો? વિકલન ટોપિકના દાખલા નાના નાના આવશે, ફાસ્ટ ચાલશે, મજા પણ આવશે. પણ શું આવડવું જોઈએ બધાને? સૂત્ર. આવતીકાલે બધાને સૂત્ર પૂછીશ અને મસ્ત પછી આપણે વિકલન ટોપિક ચાલુ કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત થાય. આવતીકાલે આવીને સૌથી પહેલું કામ શું કરવાનું? હોમવર્ક જમા કરવાનું અને સાથે સૂત્ર બી મોડે કરવાના. આવતીકાલે મળીએ.